શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે ભાદરવા શુક્લ પક્ષમાં આવતી ચોથ જે છે ગણેશ ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગણેશ ચતુર્થીની વ્રતવિધિ, પૂજાવિધિ તથા વ્રતકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. સુમખશ્વ દંતશ્વ કપિલો ગજકર્ણક લંબોદરશ્વ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનઃ દ્વાદશતાની નમાની યઃ પઠ્ઠેન ચુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્વિઘ્ને તથા સંગ્રામે સંકટે ચેવ વિઘ્નસ્યસ્ય ન જાયતે. ભગવાન ગણપતિની સુંદર મુખ છે, એક દંતશૂળ શોભી રહ્યો છે, ઝળહળતો સોનેરી વર્ણ છે, હાથીના જેવા બે મોટા કાન છે, લાંબી વધેલું પેટ છે, વિશાળ ગંડસ્થળ છે, વિઘ્નોનો નાશ કરનારા છે, ગણોના મોટા નેતા છે, ધ્રુમ્ર વર્ણની તેમની ધજા છે, ગણોના અધ્યક્ષ છે, ભાલ પર ચંદ્ર શોભી રહ્યો છે અને હાથીનું ભવ્ય તેમનું મુખ છે. આ અર્થવાળા કહેલા ભગવાન ગણપતિના 12 નામોને જે બોલે અથવા સાંભળે તેને વિદ્યાના આરંભમાં, વિવાહમાં, કોઈ પણ સ્થળે પ્રવેશ કરવામાં તેમજ કોઈ પણ સ્થળે જવામાં, સંગ્રામમાં અથવા સંકટ દૂર કરવામાં કંઈ પણ વિઘ્ન ઉત્પન્ન થતું નથી. ભાદરવા સુદ ચોથને ગણેશ ચોથ કહેવામાં આવે છે. આ વ્રત કરનારે ઘરમાં વાસ્તે ગાસ્તે ગણપતિની સ્થાપના કરવી, રોજ ગણપતિનું પૂજન કરવું, ગણપતિની પવિત્ર કથા કરવી, પીઠાવાળી ચીજ ખાવી નહીં, ગણપતિને લાડુ તથા માલપુવાનું નૈવેદ્ય ધરાવવું, ભોજન કરતી વેળા બોલવું નહીં, રાત્રે ભજન કીર્તન કરી ચંદ્ર દર્શન કરવું. દેવાધિદેવ મહાદેવ શિવજી હિમાલયમાં તપસ્યા પૂર્ણ કરી સ્વધામ કૈલાસધામમાં પધાર્યા છે. પ્રવેશ દ્વાર આગળ એક બાળક સ્વધામના રક્ષક અને મા પાર્વતીની સૂચનાનું ચુસ્ત પાલન કરનાર પહેરગીર તરીકે ઊભા છે. શિવજી તેના મૂળ સ્વરૂપમાં પધાર્યા છે. વ્યાધંબર, ત્રિશૂળ, ડમરૂ તથા ગળામાં સર્પની માળા સાથે શરીરે ભભૂત લગાવી સદાશિવ સ્વધામમાં પ્રવેશ કરે છે. આ જટાધારી બિહામણા બાવાથી બાળક સહેજ પણ ચલિત થતું નથી. ગભરાયા વિના આ બાળકે હાંક મારી, એ જટાધારી ત્યાં જ ઊભા રહો, મારી માતાશ્રીની આજ્ઞા વિના પ્રવેશ મળશે નહીં. શિવજીના આચાર્યનો પાર ન રહ્યો. તેમણે મળતો જવાબ આપ્યો કે હે બાળક, હું કોણ છું તે તું ઓળખતો નથી. ત્રણેય લોક મારી શક્તિ અને મારા ત્રીજા નેત્રથી ખૂબ જ પરિચિત છે. મારા માર્ગમાંથી તું હટી જા. આ તો મારું નિજ ધામ છે, અહીં મારું પરમધામ છે. તું મને રોકવાવાળો કોણ? પણ આ વીરબાળ શિવજીને પ્રવેશ આપતો નથી. શિવજી ક્રોધાવેશમાં આવી બાળકનું શિર કાપે છે. આ સમયે માતા પાર્વતી કક્ષની બહાર આવે છે. મા પાર્વતી આ દ્રશ્યથી કલ્પાત કરે છે. શિવજીના તેમના અપરાધનું ભાન કરાવે છે. શિવજી પણ બાળ હત્યા, પુત્ર હત્યાથી હેપતાઈ જાય છે, પણ કરવું શું? તેમણે અર્ધાંગીની પાર્વતીજીને સાંત્વન આપતા કહ્યું કે હે દેવી, મારાથી અનર્થ થયો છે, પરંતુ પ્રાતઃકાળે જે કોઈ સામે મળશે તેના સ્વરૂપનું માથું કાપી કરી આપણા મૃત બાળકને પુનઃ જીવન કરીશું. પ્રાતઃકાળમાં હાથીબાળ મદન્યું રમતું રમતું કૈલાસધામના પ્રવેશદ્વાર આગળ આવી ચડ્યું. પુત્રના મસ્તક પર હાથીબાળના મસ્તકનું મૂકી અને શિવજી પુત્રને જીવન દાન અર્પે છે. પણ આ શું? માતા પાર્વતીજી બાળકના આવા કદરૂપા સ્વરૂપથી વિલાપ કરવા લાગ્યા અને શિવજીને પ્રાર્થના કરતા કહ્યું કે હે ત્રિપુરારી, આવું કઢુંગું સ્વરૂપ મેળવી આપનું બાળ ત્રણેય લોકમાં હાસ્યાસ્પદ બનશે. લોકો તેની ટીખણી કરશે. મારા વહાલ સોયા પુત્ર પર મને દયા આવે છે. દયા કરી મારા પુત્રને આશીર્વાદ આપો. શિવજી પાર્વતીની પ્રાર્થના સાંભળી સાંત્વન આપતા કહે છે કે હે દેવી, હું ત્રણેય લોકમાં અર્ધનારેશ્વરથી પૂજાઉં છું. મારામાં પણ પુત્ર પ્રેમ છે. હું આપણા પુત્રને આશીર્વાદ આપું છું. આપણો પુત્ર વિઘ્નહર્તા વિઘ્નેશ્વરથી પૂજાશે, સિદ્ધ વિનાયક કહેવાશે, ગણોના પતિ ગણાધિપતિ તરીકે પૂજાવશે, તે ભગવાન સ્વરૂપે પૂજાશે.
શિવજીના આશીર્વાદ મેળવી પાર્વતી પુત્ર ગણેશ ભગવાન ગણેશ ત્રણેય લોકમાં પૂજાવા લાગ્યા. ભજન કીર્તનમાં ભજનીકોએ પણ ગાયું છે. પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સૂંઢાણા, રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા મહેર કરો ને મહારાજજી. શુભ કાર્યનો આરંભ શ્રી ગણેશાય નમઃ થાય છે. અહીં શ્રી ગણેશજીના આશીર્વાદથી કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થશે એવી અપાર શ્રદ્ધા હોય છે. શ્રી ગણેશના સ્વરૂપમાં તેના સુપડા જેવા કાન બધું જ સાંભળવાનું પ્રતીક છે. મોટું પેટ બધું જ પેટમાં ઉતારું, અર્થાત સારા નરસા પ્રસંગે શાંત સ્થિર ગંભીર રહેવું, ક્રોધ કે હર્ષ શોકથી પર રહેવાનું છે. આંખો ઝીણી છે. સૂક્ષ્મ દર્શન અર્થાત કોઈ ઘટનાની નાનામાં નાની કડીઓને સૂક્ષ્મ નિરીક્ષણથી નિહાળો, ત્યારબાદ પ્રત્યાઘાત આપો, જવાબ આપો. સૂંઢ પણ શક્તિશાળી બનવાનું સૂચવે છે. હાથીની સૂંઢની પકડ ભલભલા ઝાડ કે વનરાજ સિંહને પકડી હાથમાં દબાવવાની ક્ષમતા ધરાવે છે. દંતશૂળ પણ વીરતા તથા શૌર્યનું પ્રતીક છે. આમ ભગવાન ગણપતિના સ્વરૂપમાં પણ માર્મિક તત્વબોધ અને સંદેશો છે. ગણપતિ વિશ્વવ્યાપી ચેતન તત્વ છે. વિનાયક ચોથની વ્રત કથા. ભાદરવા માસની અંજવાળી ચોથે ગણેશજી રિદ્ધિ સિદ્ધિ સાથે કૈલાસ જઈ રહ્યા હતા. આકાશ માર્ગે જતા ધુંધાળા દેવનું મુખ જોઈ ચંદ્ર હસવા લાગ્યો. તેમનું શરીર જોઈને ચંદ્રે તેમની ઠેકડી કરવા લાગ્યો. ચંદ્ર બોલ્યો, હે ગણેશજી, આજે બ્રહ્મદેવે તમને ભૂખ્યા કાઢ્યા કે શું? જુઓ ને, તમારું પેટ તો દેખાતું જ નથી. છતાં ગણેશજી કાંઈ બોલ્યા વિના ધીમા પગલે ચાલતા રહ્યા. વળી પાછો ચંદ્ર બોલ્યો, આપ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચશો? વાહન જોઈએ તો લેતા જાઓ. છતાં ગણેશ પાછું વળીને જોયું નહીં કે ઉત્તર પણ ન આપ્યો. ચંદ્રથી રહેવાયું નહીં. ફરીથી તે બોલ્યો, શું તમારું રૂપ ઘડ્યું છે? આમ કહી ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો. ત્યારબાદ અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશજીએ ચંદ્રનું અભિમાન સહન કરી શક્યા નહીં. તેણે ચંદ્રને શાપ આપ્યો, ચંદ્ર, તને તારા રૂપનું ખૂબ જ અભિમાન છે. તે આજે મારી ઠેકડી કરી મને ઉશ્કેર્યો છે. માટે તને મારો શ્રાપ છે કે આજથી પ્રત્યેક માસની બંને ચોથે જે કોઈ તારા દર્શન કરશે તેના પર અણધારી આફત આવશે. આટલું બોલી ગણેશજી તો પોતાની મસ્તીમાં મંદ ગતિ હળવે પગે કૈલાસ તરફ ચાલવા લાગ્યા. ચંદ્ર ગણપતિજીના આવા શ્રાપથી ધ્રુજી ઉઠ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. પણ હવે થાય શું? સાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. બધે એક જ વાત વહેવા લાગી, જે ચંદ્રને જોશે એના પર અણધર્યા સંકટો આવશે. ચંદ્ર કોઈને મુંહ બતાવવા લાયક રહ્યો નહીં. તેથી લજ્જાનો માર્યો જળમાં રહેલ કમળમાં છુપાઈ ગયો. આથી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો. દેવો, ગંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે 12 માસ અંધારી રાત્રિઓ કેમ બેઠાશે. બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. સમગ્ર ઘટનાની જાણ કરી. બ્રહ્માજી બોલ્યા, વિઘ્નકર્તા સિદ્ધ વિનાયકનો શાપ કદી મિથ્યા ન જાય. તેમનો શાપ નિવારવા હું તેમના પિતા શંકર કે ભગવાન વિષ્ણુ પણ સમર્થ નથી. છતાં શાપનું નિવારણ કરવા ચંદ્રએ ગણેશજીનું સંકટ વ્રત કરવું જોઈએ. ચંદ્રએ એકમથી ચોથ સુધી વ્રત કરવું જોઈએ. તેણે ગણેશજીની સ્થાપના કરી, પૂજા અર્ચના તથા ગોળનું નૈવેદ્ય ધરાવી લાડુનો પ્રસાદ કરી ચોથના દિવસે વાસ્તે ગાસ્તે નદીમાં તેમનું વિસર્જન કરવું તથા કાયમી સ્વગૃહે સ્થાપના કરવી. બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન કરવું. આગળ વિધાન કરતા બ્રહ્માજી બોલ્યા, જો ચંદ્ર કમળમાંથી બહાર આવી ગણેશજીની માફી માગે તો શાપ નિવારણ શક્ય છે. દેવતાઓએ બ્રહ્માજીનો સંદેશો ચંદ્રને પહોંચાડ્યો. ચંદ્રએ પ્રત્યેક માસની શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની એકમના દિવસથી આ વ્રત શરૂ કર્યું અને ગણેશજીની આરાધના કરવા માંડી. ચંદ્રના આ પ્રત્યેક માસની ચોથની વ્રતની ઉજવણીથી ગણેશજી પ્રસન્ન થયા. ગણેશજીએ ચંદ્રને આ સંકટમાંથી ઉગાર્યો. ગણેશજી ચંદ્રને આશીર્વાદ આપતા બોલ્યા, હે ચંદ્ર, તે મારું સંકટવ્રત ઉજવ્યું છે, તેથી હું પ્રસન્ન થયો છું. ત્રિલોકમાં સૌ બીજના દર્શન કરી ચોથના દિવસે સંકટવ્રત ઉજવશે
તેમને હવેથી કોઈ પણ પ્રકારનું સંકટ આવશે નહીં. તારા દર્શન કર્યા પછી ગોળના લાડુનો મારો જે પ્રસાદ જે કોઈ આપશે, લેશે, વહેશે તેના સર્વ પ્રકારના સંકટોને હું દૂર કરીશ. કુંવારી કન્યાઓને આ વ્રત કરવાથી મનગમતો ભરથાર મળશે. આ વ્રત કરનારના ઘરમાં અન્નના ભંડાર ભરેલા રહેશે. તેના ઘરમાં સરસ્વતી તથા લક્ષ્મીજીનો વાસ થશે. રવિવાર કે મંગળવારે આવતી ચોથનું વિશેષ મહત્વ રહેશે. આ દિવસની ચોથ અંગારકી સંકટ ચતુર્થી કહેવાશે. પ્રત્યેક માસના શુક્લ પક્ષની ચોથ વિનાયક ચોથ અને કૃષ્ણ પક્ષની ચોથ ગણેશ સંકટ ચતુર્થ તરીકે ઉજવશે. જે કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દર્શન કરી ચોથના દર્શન કરશે તેને કોઈ પણ જાતનું સંકટ આવશે નહીં. અને જો કોઈ બીજના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તો તેને કલંક લાગશે. એ કલંકને દૂર કરવા માટે જે કોઈ મારું ગણેશ ચોથનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તેની પર મારી કૃપા ઉતરશે. હે ગણપતિ દાદા, તમે જેવા ચંદ્રને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા સાંભળનાર, વાંચનાર, કહેનાર સૌ કોઈને ફળજો અને સુખ શાંતિ તથા સમૃદ્ધિ આપજો. સંકટનાશન સ્તોત્ર પાઠ જેનાથી સર્વ સમસ્યાઓ દૂર થાય છે. પ્રણપ્ય શિરસા દેવમ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તવાસાન સ્મરણ નિત્યમ આયુઃ કામાર્થ સિદ્ધયે. પ્રથમ વક્રતંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ ગજવક્રતમ ચતુર્થકમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજેન્દ્ર ધ્રુમવર્ણ તથાષ્ટકમ નવમ ભાલચંદ્રમ ચ દશમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિ દાષ્ટમ તુ ગજાનનમ દ્વાદશતાની નમાની ત્રિસંધ્યમ ય પઠન ન ચ વિઘ્નભ્ય તસ્ય સર્વસિદ્ધકરમ પ્રભુ. વિદ્યાથી લભતે વિદ્યામ ધનાથી લભતે ધનમ પુત્રાથી લભતે પુત્રાન મોક્ષાથી લભતે ગતિમ. જપત ગણપતિ શ્રોતમ ષડભીમાશો ફલમ લભતે સંવત્સરણે સિદ્ધ ચ લભતે નાત્ર સંચય. અષ્ટભ્યો બ્રાહ્મણેશ્વ લિખિતાય સમપર્યતે તસ્ય વિદ્યા ભવેત્સ્વ ગણેશસ્ય પ્રસાદઃ. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટ વિનાશન સ્તોત્રમ શ્રી ગણપતિ સ્તોત્રમ સમાપ્તમ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.